हेलो विद्यार्थी मित्रों, जय श्री कृष्ण बधाने। काव्य 7 विषय संस्कृत धोरण 10 जेमां आपणे 2 श्लोकोनी चर्चा करी थी। त्रीजा श्लोकनी आपणे शुरुआत करेली। श्लोक 3 में प्रयत्नपूर्वक गुणों की प्राप्ति विषयनी चर्चा बतावामां आवेली छे। कोईपण वस्तुने मेळववा माटे, सिद्ध करवा माटे, अपनावा माटे कंईक ने कंईक बाबत जरूरी है। बराबर, कोई एक वस्तु आपणे लेवी छे, तेने लेवा माटे आपणामां बीजी अन्य बाबतो जरूरी है। बराबर, कोई सारा गुण ने अपनावવો છે तो एना तरफ आपणो प्रयत्न हशे तो ज आपणे एने अपनावी शकशुं। बराबर, तो एटले अहींया एवी चर्चा कीधी छे कि जो कोई पण वस्तु पाछळ આપણે પ્રયત્ન કરશું તો ચોક્કસપણે આપણને એ પ્રયત્નની સારી એવી ફળ સિદ્ધિ પ્રાપ્ત થશે। એટલે ત્રીજો શ્લોક જે છે કે આરોપ્યતે શિલા શૈલે યત્ને ન મહતા યથા નિપાત્યતે ક્ષણે ન અધ તથાત્મા ગુણ દોષયો। એવું કહેવા માગે છે કે આરોપ્યતે એટલે કે આરોપણ કરવામાં આવે છે। શિલા શૈલે, આરોપ્યતે ચડાવવું, મૂકવું, આરોપણ કરવું। શિલા એટલે કે પથ્થર, શૈલ એટલે પર્વત। અહીંયા વાપરી શૈલે એટલે કે પર્વત પર, સપ્તમી એકવચન। બરાબર, તો આરોપ્યતે શિલા શૈલે યત્ને ન મહતા યથા। યત્ને ન એટલે કે પ્રયત્નપૂર્વક, મહતા ખૂબ જ ભારે પ્રયત્ન, ખૂબ જ વધારે પ્રયત્ન, યથા એટલે કે જેવી રીતે વધારે પ્રયત્ન પછી શિલા એટલે કે પથ્થરને, શૈલે આરોપ્યતે પર્વત પર ચડાવવામાં આવે છે। હવે કોઈ મોટા એવા ભારે પથ્થરને જો આપણે પર્વતની ટોચ ઉપર પહોંચાડવો હોય તો ખૂબ જ પ્રયત્ન કરવો પડે, પરસેવો પાડવો પડે મિત્રો, મહેનત કરવી પડે। 1-2 વ્યક્તિથી એ કામ શક્ય નહીં થાય। કદાચ ઘણા બધા વ્યક્તિઓનો સાથ સહકાર જોશે। આપણે સામાન્ય પહેલા માળેથી બીજા માળે કે ત્રીજા માળે કોઈ એક કબાટ ચડાવવો છે તો પણ 4-5 વ્યક્તિઓ આપણે જોશે। એમને આપણે કબાટ સીધો ઊંચો કર્યો ને ચડી ગયો બીજા માળે ત્રીજા માળે, એમ નહીં થાય। એ અનુભવ તો આપણે પણ કરતા હોય। બરાબર, પ્રયત્ન કરવો પડશે। એમ સદ્ગુણોને જો આપણા જીવનમાં આપણે અપનાવવા છે તો અનેક પ્રકારના પ્રયત્નો કરવા પડશે, અને પ્રયત્ન કરશું તો જ સદ્ગુણ આપણા જીવનમાં આવશે। બરાબર, બાકી સદ્ગુણ આપણે અપનાવી શકતા નથી। દુર્ગુણને અપનાવવા માટે આપણને પ્રયત્ન નહીં કરવો પડે, દુર્ગુણ આપમેળે આવી જાય આપણામાં। પણ જો
આપણે સદ્ગુણ અપનાવવો છે જીવનમાં, તો આપણે ફરજિયાત પ્રયત્ન કરવો પડશે મિત્રો. બરાબર. એટલે અહીંયા શ્લોકમાં એવું કહે છે કે જેમ ભારે પ્રયત્નથી શિલાને એટલે કે પથ્થરને પર્વત પર ચડાવવામાં આવે છે. બીજી લીટીમાં કીધું કે નિપાત્યતે એટલે કે નીચે પાડી દેવું. ક્ષણેન અધઃ, ક્ષણેન એક સેકન્ડમાં, અધઃ એટલે કે નીચે. એ ખૂબ જ પ્રયત્ન કરીને એ પથ્થરને જે આપણે પર્વતની ટોચ ઉપર પહોંચાડ્યો છે, પણ એ જ પથ્થરને જો આપણે નીચે પાડવો છે તો તમે સમજી શકો છો કે શું જરૂરી છે. માત્ર આપણે ધક્કો મારશું ને ખાલી, એટલે આપમેળે એ પાછો જમીન ઉપર રડતો રડતો પડી જશે. બરાબર. એને ચડાવવા માટે આપણો સમય ઘણો બધો ગયો હશે, પણ નીચે પાડવામાં એ એક ક્ષણ જ થશે. એટલે કહે છે કે નિપાત્યતે ક્ષણેન અધઃ. અધઃ એટલે કે નીચે, ક્ષણેન એટલે કે ક્ષણવારમાં, નિપાત્યતે પાડી દેવામાં આવે છે. એમ અહીંયા ઉદાહરણ આ આપ્યું, પણ સમજવાનું આપણે શું છે તો કે તથા આત્મા ગુણ દોષયો. આપણા આત્મામાં એટલે કે આપણા જીવનમાં, આપણા શરીરમાં ગુણ અને દોષનું પણ એટલું જ મહત્ત્વ છે. સારો ગુણ આપણે કોઈ અપનાવવો છે તો એ સારા ગુણને અપનાવવા આપણે અનેક પ્રયત્નો, અનેક એવી બાબતો કે જેનાથી આપણને કદાચ દુઃખ ભોગવવું પડશે, કષ્ટ સહન કરવું પડશે, અને પછી એ શ્રેષ્ઠ કોઈ વસ્તુ આપણને પ્રાપ્ત થશે. પરંતુ ખરાબ ગુણ, ખરાબ વાત કે જેને અપનાવવા માટે આપણે પ્રયત્ન કરવો પડતો નથી, આપોઆપ આપણી નજર સામે હોય અને જોઈએ એટલે એ તાત્કાલિકપણે આપણા જીવનમાં વણાઈ જાય છે. બરાબર. તો પણ જેમ ભારે પ્રયત્નથી શિલાને એટલે કે પથ્થરને પર્વત પર ચડાવવામાં આવે છે, પણ ક્ષણ માત્રમાં તેને નીચે પાડી શકાય છે, તે પ્રમાણે આત્મા ગુણ અને દોષની બાબતમાં છે. વ્યક્તિને પોતાનામાં જીવનમાં સદ્ગુણ ઉતારવા હોય, સદ્ગુણ અપનાવવા હોય તો મુશ્કેલી પડે છે, દુઃખ ભોગવવા પડે છે. જ્યારે દુર્ગુણ અપનાવવામાં વાર લાગતી નથી. બરાબર. તો કોઈ વસ્તુ આપણને જોઈએ છે, કંઈક પદ પ્રતિષ્ઠા સન્માન મેળવવું છે, તો આપણે એની પાછળ તનતોડ પ્રયત્ન કરવો પડશે. આપણે આપણું જ ઉદાહરણ લઈએ કે આપણે 10મા ધોરણમાં 90% લેવા છે, પણ જો પહેલા દિવસથી લઈને છેલ્લા દિવસ સુધી એટલે કે બોર્ડની પરીક્ષાના છેલ્લા પેપર સુધી સારી રીતે આપણે આયોજનપૂર્વક જો મહેનત નહીં કરીએ, અથવા સાવ મહેનત જ નહીં કરીએ અને ખાલી એમ વિચાર કરી લેશું કે મારે 10મા ધોરણમાં 90% લેવા છે, તો સમગ્ર વર્ષ દરમિયાન આપણે જો બેઠા બેઠા એમ વિચાર જ માત્ર કરતા રહેશું તો આપણને 90% આજીવન કદાચ 10મું ભણશું ને તોય નહીં આવે.
પણ એ 90% લેવા માટેની આપણે જો મગજમાં મનમાં આપણી આત્મા સાથે આપણે ગ્રંથિ બાંધી લીધી અને એની પાછળ આપણે તનતોડ મહેનત કર્યા રાખશું તો એ મહેનત આપણને 90-92% સફળતા અપાવશે મિત્રો. બરાબર. તો એટલે અહીંયા શ્લોક નંબર 3માં પ્રયત્નપૂર્વક ગુણોની પ્રાપ્તિ વિશેની વાત કરી. શ્લોક 4માં આપણે જઈએ આગળ, જેમાં કીધું કે અસ્થિર ચિત્તવાળી વ્યક્તિથી થતી હાનિ. અસ્થિર ચિત્ત હોય, મગજમેટ હોય, મૂર્ખ વ્યક્તિ હોય, ગાંડો વ્યક્તિ હોય, બરાબર, તો એવા વ્યક્તિથી આપણે ક્યારેક ને ક્યારેક બહુ મોટા એવા નુકસાનમાં પડી જઈએ છીએ. ન ધારેલું દુઃખ આપણને ક્યારેક આવી જતું હોય છે. બરાબર. શ્લોક જોઈએ કે ક્ષણૈ રુષ્ટ ક્ષણૈ તુષ્ટ, રુષ્ટ તુષ્ટ ક્ષણે ક્ષણે, અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદોપી ભયંકર. ક્ષણે રુષ્ટ, ક્ષણે એટલે કે ક્ષણવારમાં, રુષ્ટ, રુષ્ટ અર્થાત તો કે ક્રોધમાં આવી ગયેલો, વારંવાર ગુસ્સો કરી બેસતો હોય એવો. બરાબર. એક સેકન્ડે 2-5 મિનિટે જે વારંવાર ગુસ્સે થઈ જતો હોય, ક્રોધમાં આવી જતો હોય, અને પછી કીધું ક્ષણે તુષ્ટ, અને પાછો 2-5 મિનિટમાં સંતોષ પણ પામી જતો હોય, એટલે કે મોજમાં આવી જતો હોય. તો એવા જે વ્યક્તિ હોય કે ક્ષણે રુષ્ટ ક્ષણે તુષ્ટ, રુષ્ટ તુષ્ટ ક્ષણે ક્ષણે, ક્રોધમાં આવી ગયેલો અને સંતુષ્ટ થનારો, કે ક્ષણવારમાં ક્રોધમાં, ક્ષણવારમાં મોજમાં, એવો જે અવ્યવસ્થિત ચિત્તસ્ય, એટલે કે અવ્યવસ્થિત ચિત્તવાળો જે વ્યક્તિ છે તે પ્રસાદ અપી ભયંકર, એની પ્રસાદ, પ્રસાદ એટલે કે એની કૃપા, એની સાથેનું આપણું જે સહભાગી થવું, સાથ આપવો, એ બાબત આપણને ક્યારેક ને ક્યારેક મુશ્કેલીમાં મૂકી દે એવી હોય છે. બરાબર. તો એવા વ્યક્તિથી હંમેશા આપણે દૂર રહેવું જોઈએ, કારણ કે ભયંકર મોટી મુશ્કેલીમાં આપણે કદાચ ક્યારેક મુકાઈ જતા હોઈએ છીએ. બરાબર. ગાંડો વ્યક્તિ છે તો એ આપણે રસ્તે હાલ્યા જાય છે, તો એને મગજમાં એમ આવ્યું કે આ પાણો પડ્યો છે, એ પાણો ઉપાડીને હું ઘા કરું, અને એ જ ઘા કરેલા સમયે આપણે જો ત્યાંથી જતા હોય ને આપણને વાગી જાય તો એનું આપણે કાંઈ કરી શકીએ નહીં. બરાબર. એની યારે જીભા જોડી ન કરી શકીએ, એની યારે બાંધી ન શકીએ, કારણ કે એ વ્યક્તિને આપણે ઓળખી લીધો કે કેવો છે, ગાંડો કીધો આપણે. બરાબર. અને એટલા જ ગાંડો હોવાથી જ એવું કાર્ય કરે છે, એવું વર્તન પણ એટલે જ કરે છે. કાં સારો વ્યક્તિ ગમે એને ગમે એમ કાંઈ કહેતો નથી, ગમે એમ કાંઈ કરતો નથી. બરાબર. સાધુ પુરુષ સજ્જનો વ્યક્તિ છે એ હું પાણા લઈને કોઈને માર્યા રાખશે તો એને બધાય મારશે, કારણ કે માણસોને, આપણને બધાને ખબર છે કે આ સજ્જન છે, આ આપણને મારે છે તો આપણે એને મારવા જોઈએ. બરાબર. સજ્જનો એવું ન કરે.
બરાબર. પણ અહીંયા કહેવાનું કીધું કે ક્ષણે રુષ્ટ ક્ષણે તુષ્ટ રુષ્ટ તુષ્ટ ક્ષણે ક્ષણે અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદોપી ભયંકર. જેનું ચિત્ત વ્યવસ્થિત નથી, જેનું મન ધ્યાન કેન્દ્રિત કરી શકતું નથી, એવા મગજમેટ જે વ્યક્તિ હોય, બરાબર, તો એની કૃપા ક્યારેક આપણને ભયંકર મુશ્કેલીમાં મૂકી દે છે. એટલા માટે કહેવામાં આવ્યું કે એવા વ્યક્તિ સાથે આપણે ક્યારેય સંગ કરવો જોઈએ નહીં, કારણ કે એવા વ્યક્તિની કૃપા ક્યારેક આપણા માટે ભયંકર મુશ્કેલીનો રસ્તો ખોલી આપે છે. એવા વ્યક્તિથી હંમેશા આપણે દૂર રહેવું જોઈએ. આ શ્લોકમાં વાત કરી. એના પછીનો શ્લોક છે શ્લોક નંબર 5, કે જેમાં 4 પ્રકારે સુવર્ણની પરીક્ષા કરવામાં આવે છે. એ ઉદાહરણ દ્વારા આપણને કઈ રીતે મનુષ્યની પરીક્ષા થઈ શકે એ સમજાવવામાં આવ્યું છે. બરાબર. એટલે કહેવામાં આવ્યું કે યથા ચતુર્ભી કનકમ પરીક્ષતે નિઘર્ષણચ્છેદન તાપ તાડને તથા ચતુર્ભી પુરુષ પરીક્ષતે શ્રુતેન શીલેન ગુણેન કર્મ. બરાબર. યથા એટલે કે જેમ, અથવા જેવી રીતે, એવો જ બીજો અવ્યય નીચે આપ્યો. તથા એટલે કે તેમ, અથવા તેવી રીતે. તો કે યથા જેવી રીતે, ચતુર્ભિઃ 4 પ્રકારે, કનકમ, કનકમ એટલે કે સુવર્ણ, સોનું, ઘરેણા જે કહીએ આપણે, પરીક્ષતે એટલે કે સુવર્ણની જેમ 4 પ્રકારે પરીક્ષા કરવામાં આવે છે. કઈ કઈ 4 પ્રકાર કીધા? તો કે નિઘર્ષણ એટલે કે ઘસવું, નિઘર્ષણ ઘર્ષણ કરવું એટલે કે ઘસવાથી. છેદન એટલે કે કાપવું, છેદ, બરાબર, એટલે કાપવું. તાપ, તાપ એટલે કે એને અગ્નિમાં તપાવવું. અને છેલ્લે કીધું તાડન, તાડન એટલે ટીપવું. તો સુવર્ણ બનાવનાર, ઘરેણાં બનાવનાર જે વ્યક્તિ છે એ સુવર્ણને પારખે છે અલગ અલગ 4 પ્રકાર, અને ત્યારે એની ચકાસણી કરે છે કે આ શુદ્ધ સુવર્ણ એટલે કે શુદ્ધ સોનું છે. અલગ અલગ કેરેટ આવે ને, 22 કેરેટ, 24 કેરેટ, એમાં પણ પ્રકાર છે. બરાબર. તો એ સુવર્ણ, એ સોનું કેટલી શુદ્ધતાનું છે એ આ 4 પ્રકારે માપી શકાય છે. એને ઘસવામાં આવે, એને કાપવામાં આવે, એને તપાવવામાં આવે, અને એને ટીપવામાં આવે. આ 4 પ્રકારથી આપણે સોનું શુદ્ધ છે એમ માનીએ છીએ. એમ મનુષ્યને ઓળખવા માટે, એની પરીક્ષા માટે 4 પ્રકાર બતાવવામાં આવ્યા. કે તથા ચતુર્ભી પુરુષ પરીક્ષતે, તેવી રીતે પુરુષની પણ 4 પ્રકારે પરીક્ષા કરવામાં આવે. જેમાં પહેલું કીધું શ્રુત એટલે કે શ્રુતેન, તૃતીય એક વચન છે બધા. શ્રુત એટલે થાય જ્ઞાન, તો કે જ્ઞાનથી. શીલ, તો શીલ એટલે કે ચારિત્ર્ય એટલે કે સંસ્કાર. બરાબર.
એટલે કે ચારિત્ર્યથી, શીલેના સંસ્કારથી આપણે એને ઓળખી શકીએ. ત્રીજું કીધું ગુણેન, કેવા પ્રકારના એ વ્યક્તિમાં ગુણો રહેલા છે. અને ચોથું કીધું કર્મણા, એટલે કે કર્મથી. બરાબર. તો આ 4 પ્રકાર દ્વારા આપણે કોઈ પણ મનુષ્યને ઓળખી શકીએ છીએ, એની પરીક્ષા કરી શકીએ છીએ. જાણ્યો અજાણ્યો કોઈ પણ વ્યક્તિ હોય પણ એની વાણી, એનું વર્તન અને એનો વ્યવહાર, આ 3 વસ્તુ જો આપણે એની ચકાસી લઈએ તો આ 4 ગુણો એ 3 વસ્તુમાં આવી જાય. એની બોલી, એની વાણી, એ કેવા શબ્દોના ઉપયોગથી આપણી સાથે વાતચીત કરે છે, એના દ્વારા આપણે એના જ્ઞાનની પરીક્ષા કરી શકશું. એનું વર્તન કેવું છે એના દ્વારા આપણે એના ગુણની, કર્મની ચકાસણી કરી શકશું. અને એનો વ્યવહાર કેવો છે એના દ્વારા આપણે એના સંસ્કારની, એના ચારિત્ર્યની આપણે પરીક્ષા કરી શકશું. તો એટલા માટે એવું કહેવામાં આવ્યું કે સુવર્ણને જેમ 4 પ્રકારે પરીક્ષા કરીને સુવર્ણકાર એની સોનાની શુદ્ધતા માપે છે, એમ દરેક મનુષ્યએ જાણતા અજાણતા કોઈ પણ વ્યક્તિને જો તપાસવો હોય, એ મનુષ્યની શુદ્ધતા માપવી હોય, તો આ 4 બાબતોની વાત કરી. શ્રુતેન, શીલેન, ગુણેન, કર્મણ, એટલે કે જ્ઞાન, ચારિત્ર્ય, ગુણ અને કર્મ. બરાબર. તો આમ કોઈ પણ વ્યક્તિને ઓળખવા માટે, તપાસવા માટે, એની મનુષ્યની શુદ્ધતા માપવા માટે જો આપણે પહેલાં યોગ્ય હશું તો આપણે સામેવાળા વ્યક્તિને યોગ્ય રીતે માપી શકશું. પણ આપણામાં જો દુર્ગુણો અને દુર્વિચારોની પ્રાપ્તિ હશે તો સામે કદાચ ગમે એવો સજ્જન વ્યક્તિ હોય, એના પ્રત્યે આપણને સારા વિચારની ક્યારેય ઉદ્ભવના થવાની જ નથી. કારણ કે આપણામાં વિચારો જ યોગ્ય નથી. તો એ સામેવાળો વ્યક્તિ ગમે એટલો યોગ્ય હોય છતાં પણ આપણે એના યોગ્યતા વિશેના વિચાર ક્યારેય કરી શકતા નથી. તો એટલા માટે આપણને આ તમે જુઓ, એક શ્લોકમાં એવા ઉપદેશોની વાત કરેલી છે કે જે ખરેખર જીવનમાં આપણને અતિશય મહત્ત્વ અને ઉપયોગીતા અપાવે એવા છે. જેમ પહેલા શ્લોકમાં કીધું કે કોના વચનો આપણે હંમેશા અપનાવવા જોઈએ જીવનમાં. બીજા શ્લોકમાં કીધું કે કોઈ પણ વસ્તુની ઉપયોગિતા શું છે. જેમ અહીંયા તો એક વૃક્ષની ઉપયોગિતાનું ઉદાહરણ આપ્યું. બરાબર. પણ જીવનમાં બધી વસ્તુનું કાંઈક ને કાંઈક ઉપયોગિતા છે અને એનું મહત્ત્વ છે. ત્રીજા શ્લોકમાં કીધું કે આપણને કોઈ સારી વસ્તુની પ્રાપ્તિ કરવી છે તો પ્રયત્ન જરૂરી છે. પ્રયત્ન વગર કંઈ પણ પ્રાપ્ત થઈ શકતું નથી. ચોથા શ્લોકમાં કીધું કે આપણે કેવા વ્યક્તિ બનવું જોઈએ અને કેવા સાથે સંગ કરવો જોઈએ કે જેનાથી આપણને કોઈ મુશ્કેલી ઊભી ન થાય. બરાબર. અને આ 5મા શ્લોકમાં કીધું કે આપણે કેવા પ્રકારના ગુણો અપનાવો. જેમ સોનું શુદ્ધ છે અને હજારો રૂપિયાનું એનું મૂલ્ય છે, એમ આપણે પણ જો આવા સદવિચારોથી હશું, આવા સદવિચારોથી શુદ્ધ હશું તો આપણું પણ મૂલ્ય આપણા પરિવારમાં, આપણા સમાજમાં, આ રાષ્ટ્રમાં આપણું પણ કંઈક અનેરું મૂલ્ય હશે. બરાબર. અને એ મૂલ્યો દ્વારા જ
આપણે અનેક વસ્તુની પ્રાપ્તિ કરી શકશું. બરાબર. તો આટલી બાબતની આપણે અહીં ચર્ચા કરી. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.